अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। કહેવાનો મારો હેતુ એ છે કે આપણા મહાપુરુષો અહીંયા તો નામ વિશે તો બહુ સરસ બોલ્યા છે, આત્મા વિશે બોલ્યા છે, પરમાત્મા વિશે બોલ્યા છે. આત્મા પરમાત્મા એ બધાય સંતોના ઠેરામણા છે અને એ વિશે બોલવા જેવું કંઈ રહેતું નથી. પણ વર્ષોમાં 10 વાર 15 વાર અહીંયા હું વર્ષોથી આવતો. આપણે આટલા બધા ભેરા થયા એનું પહેલાં તો કારણ હોતું પડે કે આપણે અહીંયા આવેલા છીએ એનું કારણ શું. અહીંયા આપણે આવેલા છીએ ને એનું કોઈ કારણ હોય. જો કારણ તમને નહીં સમજાય તો આ સત્સંગ સમજાય છે નહીં. પહેલાં તો સત્સંગ કેને સત્સંગ વિશે વાત થઈ છે, આત્મા વિશે વાત, પરમાત્મા વિશે વાત થઈ છે. પણ મારું કહેવું એ છે કે આપણે ભેરા થઈ આ ભક્તિ ખાલી વાતથી નથી પતતી. કદાચ જો આપણે માની લઈએ કે આ મહાપુરુષો બોલ્યા ને આપણે સાંભળી લીધું, એથી પતતું નથી. ગુરુ મળ્યા એનું મહાપુરુષોએ પ્રમાણ આપ્યું છે. ગુરુ મળે તો શું થાય? કોઈ લાંબા પુરુષ હોય મારાથી, કોઈ નીચાઈથી હોય, કોઈ જાડિયા હોય, એથી કોઈ વાંધો નથી. પણ ગુરુ મળ્યાનું પ્રમાણ હોય. જેને જેને ગુરુ મળ્યા છે એનું પ્રમાણ. અરે તમે કપડાં સીવડાવવા જાઓ તો એનું પ્રમાણ માંગે, જૂતા સીવડાવવા જાઓ તો પ્રમાણ માંગે. અને સદગુરુ ચરણે ગયા હોવ અને એનું પ્રમાણ શું? એટલે એક મહાપુરુષે સાખીમાં કીધું છે કે વાણી અમારી ફીર ગઈ. જો સંતનો શબ્દ અડી ગયો હોય, વાણી અમારી ફીર ગઈ, આ તન ને આ દેહ, ખારી સો મીઠી ભાઈ એકલો સદગુરુ કો ઉપદેશ. હવે વાણી અમારી ફીર ગઈ, આ તન, તન નામ શરીર, તો દેહ શું છે ભાઈ? બે દેહની વાત કરી છે. તો આપણે ઉપદેશ વિષય ઘણું બોલ્યા છે કે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, ચોથા પદનો ભેદ જાણે ને જાણવો હરિનો દાસ. તો મહાપુરુષ કે જેને સદગુરુનો ઉપદેશ મેળ્યો હોય એના રંગ રૂપ ઢાકનો બદલે તો કંઈ નહીં. હાલો. પણ એની વાણી ફરી ગઈ એવું કહે છે. હાલો. તો વાણી ક્યાં ફરી છે ને કેમ છે? હાલો. એનો આમાં આ સાખીમાં લેખ આપ્યો છે કે વાણી અમારી ફીર ગઈ, આ તન અને આ દેહ. જય ગુરુ મહારાજ. તો વાણી દરેકની મહાપુરુષો એમ કહે છે કે સદગુરુ ચરણે ગયા હોય તો વાણી ખાણીને વિચાર આ બધા બદલી જાય. ભલે આપણે વાત લગી કદાચ હોય અને અમે મહાપુરુષો આ બધા જે સંતો બેઠા વાણી લગી વાત નથી. પ્રથમ તો અમારું જે સિદ્ધાંત છે સંતના એ પણ બદલી જવા જોઈએ. અમારી તમારા ઉપર એક પૈભાર અપેક્ષા ન હોવી જોઈએ. ખાલી વાણી બોલવાથી કાંઈ સંત નથી થઈ જવાતું અને તમે લોકો વાણી સાંભળવાથી કાંઈ ભક્ત નથી થઈ જવાતું. બે કિનારા છૂટી જાય. શિષ્ય શિષ્ય નથી ને ગુરુ ગુરુ નથી. આપણી ભારતની નદીઓ 999 છે, પણ કદાચ એ સમુદ્રને અડવા જાય તો રીએ ખરી. સમુદ્રને કદાચ ઉલારા મારતી અડવા જાય તો અહીંયા રીએ ખરી. બે કિનારા મટી જાય અને બે કિનારા જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી આપણી કચાશ છે. ગુરુની અને શિષ્યની બેયની કચાશ છે. હું ગુરુ છું તમારો અને તમે મારા શિષ્ય છો, ત્યાં સુધી બે ભાવ છે. પણ ગુરુ અને શિષ્ય બેય મટી જાય છે. જો ગુરુ રહેતા હોય તો સામે શિષ્ય છે, પણ શિષ્ય મટી જાય છે. હવે પછી આ જે આચાર્ય પુરુષ આવ્યા, અમે ભાવ ઉપર આચાર્ય છીએ, તમારાથી જ અમે આચાર્ય છીએ કે અમારા ગુરુ છે. પણ ગુરુ વ્યક્તિ નથી, ગુરુ શબ્દ છે. જ્યાં સુધી શબ્દ તમારી અંદર ઉતરે નહીં અને એને તમે પચાવી ન લો ત્યાં સુધી તમારી અંદર પ્રકાશ
ગો નામ ઇન્દ્રિય. જ્યાં સુધી ઇન્દ્રિયનું જ્ઞાન છે ત્યાં સુધી શબ્દની તમને ખોજ નથી. એ ભાવ છે ને તમને બધાને કે અમારા ગુરુ, હા, શરીરવાળો ગુરુ માધ્યમ છે, આનાથી જ મળે જે કાંઈ તમને મળ્યું છે. મહાપુરુષ કે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, અને ચોથા પદનો ભેદ જાણે એને જાણવો હરિનો દાસ. હવે બોલો, આ બધાયના જે શરીર છે એ કોના છે ભાઈ? ગુરુચરણે ગયા હોય, બોલો. આ જે શરીર તમને અત્યારે તમારી પાસે છે એ કોનું છે? નક્કી કરો. આમાંથી એક ભાઈ કોઈ ઊભો થઈને આંગળી આમ ઊંચી કરે કે ભાઈ આ અમારું છે કે આમ છે કે એમ બોલો. કારણ કે ગુરુ, શાબાશ, કારણ કે ગુરુનું જો શરીર મળ્યું હોય, ગુરુ તમને હસ્તીનું મુખ આપવામાં આવે છે, હસ્તી એટલે ગુરુમુખ, અને ગુરુનું શરીર આપવામાં આવે છે. તો જે ગુરુનું આપેલું છે એમાં તમારો દાવો તલવાર ખરો? બોલો. ખબર પડે ને કે ગુરુ ચરણે આપણે ગયા છે એમ. અત્યાર સુધી તો બહુ ઊંચું જ્ઞાન આવેલું છે ભાઈ, મને એવડું આવડતું નથી, પણ મને એટલી ખબર છે કે શરીર સદગુરુએ જો તમને આપ્યું હોય તો વચનથી તમે લીધું છે, અને આપ્યું ત્યારે પણ વચનથી આપ્યું હતું. એટલે કીધું કે વચન કા માર્યા મર ગયા વચને છોડ્યા રાજ, જેને જેને વચનનો વિવેક કીધો એના સુધરા છે કાજ. હવે તમે જે ગુરુનું મળેલું છે તો બોલો, તમને પ્રથમ પંચશીલ આપેલા છે કે નહીં? શીલનું પાલન કરવું કે નહીં? કરવું પડે. એક શીલ તૂટે એટલે બધું છૂટી ગયું, પતી ગયું, પૂરું થઈ જાય છે. હવે તમને જો ગુરુનું, આ શરીર ગુરુનું છે, તમને આપેલું છે, એને વિવેકમાં રાખવાનું છે. વિવેક બાર જરા જ બી હાયલા તો તમે ત્યાંના ત્યાં છો, આટલું નક્કી કરી લેજો. જરાક પણ તમારી સુરતા હેઠી ઉતરી કે આ ભાઈ મારું છે એટલે ગયા કામથી. બાકી ગુરુના સાનિધ્યમાં બેસી ભજન ગાઓ, સાંભળો, એ થાય બધું, પણ આ શરીર તમારું છે નહીં. તમને ગુરુએ આપેલું છે, એનો વિવેક કરવાનો છે. મહાપુરુષ કે ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે, બ્રહ્મને ચીનો તો ભ્રાતિ સર્વે ભાગે. ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે. પછી કીધું છે કે મહેંદીના પાંદમાં રંગ છુપાયો, પકડે ને રંગ ન લાગે. કદાચ 60 વર્ષ સુધી તમે એમ કહો હું આત્મા છું, હું પરમાત્મા છું, તો થવાતું નથી. અને આત્મા ને પરમાત્મા એ તો મેં ઘણીવાર બોલ્યો છું કે ભાઈ આત્મા પરમાત્મા એ તો સંતોનું ઠેરામણું છે. પણ હું તો અહીંયા સુધી કહું છું કે સદગુરુ ચરણે તન મન ને ધન જો તમે અર્પણ કર્યા હોય તો તમારા સિવાય કાંઈ રહેતું નથી. તમે છો એવું નક્કી તમારે થવું જોઈએ. અને તમે છો અહીંયા રંગ રૂપ રેખા કાંઈ પણ છે, અને અહીંયા વાણી પણ છે નહીં. એક મિનિટ, અહીંયા વાણી પણ સંભવતી નથી, એવું તો અમારા મહારાજો બોલી ગયા. પણ આપ્યું છે એનો વિવેક કરવાનો છે. પછી કીધું લાખો ઈંટનો તમે મહેલ ચણાવો, ચરણે પડીને પગે કોઈ ન લાગે. કદાચ એની અંદર અમારે મહારાજ શ્રી એમના હમણે મકાન લીધા, મારું અરમાન ખુશ થઈ ગયું, 70 લાખનું મકાન, પણ એની અંદર કાંઈ પગે લગાય છે દરવાજામાં જઈ. પણ આવો 3 ઈંટનો તમે ગોખલો બનાવો તો ચરણે પડીને પગે લાગે. ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે. હવે વિવેકની જરૂર છે. આ બધું જ્ઞાન મળ્યા પછી વિવેકની ખાસ જરૂર છે. હું ઊંચું નથી બોલતો, વિવેકની કહું છું. વિવેકની જરૂર પડશે. વિવેક વિનાનું વાંચ્યું જ્ઞાન, જેમ પાડા કેરું તાણ, પાડા ઉકેડાવો ખંતા ફરે, લાકડી વિના જાય તો પછી શિંગડા આડા ધરે, ભલે ને પછી પોતાનું બળ પોતાને નડે. એટલે આપણો શબ્દ જે લાકડી મહાપુરુષે દીધી છે તમારી પાસે રાખવાની છે, અને એને નક્કી કરી લેવાની છે. હવે આપણે જ્યાં સુધી સરસ બોલ્યા હતા અહીંયા ભાઈ કે જળ ચેતન પ્રસિદ્ધ હે જગ માહી. જળ છે એમ શરીર છે, શરીર શરીરને ઓળખતું નથી. જળ ચેતન પ્રસિદ્ધ હે જગ માહી, જેની પારખ વિના બંધન છૂટત નહીં.
બંધન શેનું લાગ્યું છે? તમે એમ કહી દો, હમણે વાત કરી કે ઈશ્વરે તું છો ફલાણું, તો ઈશ્વરનું જ્ઞાન શું? ઈશ્વર બિના હો તો એનું પરિવર્તન શું? ઈશ્વર બિના હો તો નામે ઈશ્વર હાલે એમ છે? આપણે નામને હરખામણી કરાવીએ તો એ ક્યાં તોલમાં નાખીને નામની હરખામણી કરી તમે? નામ ઉપડે એવું નથી, નામ અહીંથી ઉપડીને આટલે જાય એવું નથી, પણ એની અંદર ગુણની હરખામણી કરી છે. જ્યાં સુધી ઈશ્વરમય ગુણ તમારો ન થાય, તમારા ગુરુ પાસે જે ગુણ છે એ તમારી અંદર નાખવામાં આવ્યો છે અને એ ગુણ તમારો જ નહીં થાય ત્યાં સુધી પૂજાય છે નહીં. અને આજે આ સંતોને તમે આ શરીર પૂજો છો કે ગુણ પૂજો છો? એમના ગુણની પૂજા થાય છે. મંદિરોમાં ગુણની પૂજા, મૂર્તિની નહીં. કદાચ મારા છોકરાનું નામ કૃષ્ણ દઈ દઉં અને આ દ્વારકાવાળા હમણાં અહીંયા આપણે અહીંયા તાદૃશ્ય હાજર કર્યા મોરલીવાળા, એમ આપણે કદાચ મારા છોકરાનું કૃષ્ણ નામ દઈ દઉં તો નામે સરખું થાય ખરું? નામે પૂજાય? હા, નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ, નામ સોમ વડે કો નહીં, જપ તપ તીર્થ ને યોગ. તો કે બીજામાં પુરુષ એવું કીધું કે કોટિક નામ સંસાર મેં, કોટિક નામ સંસાર મેં તાસે મુક્તિ ન હોય, આદિના મામા ગુપ્ત છે અને બુજી લેલા કોઈ. તો જેને મળ્યું છે એને પણ એવું કીધું છે કે એ નામ કેવું છે? તો કે એ નામ મારી નેનુમાં રમ રહા, જાણત વિલ્લા કોઈ, જાકો સદગુરુ પૂરા મળે તાકું માલુમ હોય. કારણ કે એને ગોખવાનું નથી, સદગુરુ ચરણની અંદરથી મળે ચોક્કસ છે, પણ એનો વિવેકની જરૂર છે. એક મિનિટ. વાસંગી હણમતિયા ગુરડા, વાસંગીના ભુવા વીરજી બાપુ અહીં પધારેલા છે અને વજુરામ બાપુ હાર તિલક કરી શાલ ઉઢાડી અને વીરજી ભુવાનું સ્વાગત કરશે. ના, હવે નહીં થાય, હવે નહીં થાય. પરસોત્તમ બાપા, જરાક ધન્યવાદ, આભાર. બોલાવી દઉં તો પછી હું કરતો કંઈ. બસ સદગુરુ મહારાજ. આ ખાવું ને બહવું બે નો હાલે. એક બાજુ કામ થાય, એક બાજુ પ્રવચન થાય. જો એમાં એવું છે, બધું કરવું પડે અને પ્રવચન કરવું પડે અને અહીં જેટલા સંતો બોલો બધા સદગુરુ મહારાજની જય. અમારા સરના તાજ હોય, એક પણ સંતોને અમે નીચા ન કરી શકી.